નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના શિંગોડા ડેમની કેનાલ સફાઈ કામગીરી મુદ્દે વિવાદમાં આવી છે. કેનાલ સફાઈ કામગીરીમાં ખેડૂતોના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે સિંચાઈ વિભાગનો બચાવ થયો છે. કોડીનાર તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કેનાલ સફાઈ કામગીરી હાલ ચર્ચાનો વિષય બની છે. શિંગોડા ડેમમાંથી નીકળતી અને અંદાજે 45 કિલોમીટર લાંબી કેનાલની સફાઈ માટે 15 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. આ કેનાલ મારફતે તાલુકાના 16 ગામોની અંદાજે 1200 હેક્ટર ખેતીલાયક જમીનને પિયત માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ મહત્વપૂર્ણ કામગીરીને લઈ હવે ખેડૂતોમાં અસંતોષ અને નારાજગી ફેલાય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ દ્વારા જે કેનાલ સફાઈની કામગીરી હર ભોલે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેનાલ સફાઈ માટે નિયુક્ત કરાયેલી એજન્સી દ્વારા માત્ર નામ પૂરતી ઉપરથી સફાઈ કરવામાં આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેનાલના અંદરના ભાગમાં ભરાયેલો કાદવ, ઝાડી ઝાંખર અને કચરો યોગ્ય રીતે દૂર કરવામાં આવ્યો નથી, જેના કારણે આવનારી સિંચાઈ સિઝનમાં પાણીની વહેંચણી પર ગંભીર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ હાલ જે રીતે કામ ચાલી રહ્યું છે તે જોતા એવું લાગે છે કે ફક્ત કાગળ પર જ કામગીરી દર્શાવવામાં આવી રહી છે. કેટલાક ખેડૂતોએ તો ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે ટેન્ડરની રકમનો યોગ્ય ઉપયોગ થતો નથી અને જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે. જે કેનાલની ફરિયાદ છે અમારે જામવાળા ડેમમાં તો ભરપૂર પાણી છે, પાણી ખૂટે એમ નથી. પણ છેલ્લા 2-3 વર્ષથી જે પાણી આપવામાં આવે છે એને અગાઉ જે કેનાલ સાફ કરવાનો સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવે છે કે સાફ સફાઈ કરવા માટે સંપૂર્ણ રીતે સાફ થઈ તો ખેડૂતોને પાણી પૂરતું મળી રહે. તો એ પાણી સાફ સફાઈ માટે છે એજન્સીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટ દ્વારા છે એ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવતી નથી એવું લાગે છે અમને. કારણ કે જે સંપૂર્ણ સાફ કરવાની હોય એનું જે ફંડ આપે છે સરકાર પૂરતું ફંડ આપે છે, પણ કોન્ટ્રાક્ટર અને એજન્સી પોતાના રકમ બચાવવા માટે અને પોતાને ફાયદો થવા માટે એવી તમામ પ્રયાસ કરે છે. એનું કારણ છે કે જે જેસીબી લઈને સાફ કરાવે છે, જે મજૂર કરીને કામ કરાવવાનું હોય જેસીબી લઈને સાફ કરાવે છે, જેસીબીથી અનેક બાવળો છે સાઈડમાં એ પણ રહી જાય છે અને જે ઠાગાઠોયા કરે છે, જે એનો બેકેટ મારે છે જેસીબીનું, તો એમાં કેનાલને પણ મોટું નુકસાન થાય છે. એટલે આવતા દિવસોમાં પણ જે કેનાલ છે એની જે નબળાઈ પણ પુરવાર થવા માટેની તજવીજ આવે છે અને આવતા દિવસોમાં જે છે કેનાલ પણ પોતાનું જે વર્ષોનું જે નિર્માણ થવાનું હોય એ થતું નથી. એટલે આવતા દિવસોમાં આ જો કેનાલનું કામ છે એવું મને તારણ દેખાય છે કે આ નબળું સાફ સફાઈ કરવામાં મળ્યું છે. જાણવા તો એવું મળ્યું અન્ય એજન્સીને કોઈ પણ છે કે ઉનાની એજન્સી છે કંઈક હર ભોલે એને આપવામાં આવ્યું છે, પણ હવે આમને કોડીના અમારે સેવાડાનું ગામ છે મિત્યાજ, અહીંયા હજી પાણી પહોંચ્યું નથી અને આ સેવાડાના અલામાં ગામમાં હજી પાણી પહોંચ્યું નથી. એ પહેલાં જ એ લોકો સાફ સફાઈ કરીને નીકળી ગયા અને જે સાફ સફાઈ કરવા માટેમાં એ લોકો એજન્સીને આપ્યું એ એજન્સીએ પોતાના મજૂર કે કંઈ દેખાણા નથી એટલામાં કંઈ. અને આ બાવળું પર સાઈડમાં ઊભા છે અને ઘણી કેનાલની ઘણા વચ્ચેના ભાગમાં પણ ડેમેજ થઈ ગયું છે બેકેટ મારવાથી. કેનાલ જે આ સિમેન્ટની નથી બની ત્યારે ક્યાંય પાણી એસતું નહીં, કોઈની ખેતીમાં પાણી જતું નહીં. જૂની કેનાલ હતી બહુ. આ બધી બનાવી ગયા આ કામકાજ કે અહીંથી ગાડીઓ નાખે નાળા લગણ, બીજે જે સવારે પાણી બંધ એક ટેમ નાખીને પાણી પાસે આગળ નાખી દે. એવું કરતાં કરતાં અમારે અહીં નેર પાડવો પડ્યો. આ નેરમાં 5 મોટરું પાણી હાલે, અમે આ નાળી ખોલી દઈએ એ નેરેથી પાણીને બધા બંધ કરી દઈએ. બાબા પાણી આવે છે પૂરતું પાણી આવે પણ પાણીમાં બગડે બહુ. એમ કેમ આડું બધી હલવાઈ જાય એ બી ખેડૂત પાસે કઢવે. પગજું અહીંયા આવીને કે લઉં છે લઉં પછી પગજું પાસે જવું ખેડૂત સાફ નથી થતી. નહીં સાફ આ રીતની કરી જ થાય, બીજું કંઈ નહીં. આ માણસો સાફ કરવા માણસો નહીં માણસો હતા 15-20 જણા, એ 2-5 કિલોમીટરમાં આમ કાપતા આવે ત્યાં વાળી દીધો. એમને આમાં બોરડી છે એમાં ભૂકો નાખી દીધો, જેસીબીથી જ નાખ્યો. આ બધી પૂરતું કામ થાય છે, પૂરતું કામ નથી કર્યું કંઈ. હું માંગ શું છે? માંગ એને કોઈ પકડો એ બધી ગોંડાગીરી કરતા હોય ને આગળ જમીન તમારી બધી ઓલી પુગાડો. અહીંથી ઓછામાં ઓછી 500, 600, 700 એકર જમીન તો આમ હેડા બાલગામ પીપળવા લોકો પાણી પુગે અહીંથી નદીમાં થઈને પણ ત્યાં કેળે છે સાફ સફાઈ થતી નહીં. ત્યાંથી અડધી કેનાલ છે પછી ખેતરોમાં જ જાય પાણી બધા એમ ભરાતું. બાબા કેનાલ સાફ ન થાય તો એનાથી ખેડૂતને શું નુકસાન? ખેડૂતને નુકસાન તૂટી જાય, આડું હલવાઈ જાય ત્યાં ગાબડું પાડી દે ને ખેડૂતને કે ઝટકે ને કાંઈ તૂટી જાય ખેડૂત બીજા પછી આમાં ઉતરે ને એ બધી માથે ઊભા હોય છે રાતના. કોન્ટ્રાક્ટર કોઈ આવે છે? કોન્ટ્રાક્ટર કોઈ આવ્યું જ નથી, આપણે જોયું જ નથી. ખેડૂતોમાં નારાજગી એક
કારણ પણ વધુ વધી છે કે 15 લાખ રૂપિયાની મોટી રકમનો ખર્ચ થવા છતાં જમીન પર તેનું સ્પષ્ટ પરિણામ દેખાતું નથી. કેટલાક ગામોના સરપંચો અને આગેવાનો પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે અને કેનાલ સફાઈ ન થાય તો આવનારા દિવસોમાં ખેડૂતોનું મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે કેનાલ સફાઈની કામગીરી મજૂરો રાખી કરવાની હોય છે, જેને બદલે અમુક જગ્યાએ જેસીબી જેવા સાધનો દ્વારા પણ કેનાલ સફાઈનો દોડ કરવામાં આવે છે. આથી કેનાલને નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે. કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપી કામ પૂર્ણ થયાનું દર્શાવી ઓછામાં ઓછા ખર્ચે કેનાલ સફાઈ કરી વધુમાં વધુ રકમ મેળવી લેવાની લાલચ સ્પષ્ટ દર્શાઈ રહી છે. અમારે આ જગતિયા માઇનર કેનાલ છે. અમારે જે આ શિંગાવડા ડેમની ત્યાંથી પાણી સિંચાઈ વિભાગનું પાણી આવે છે ને કેનાલમાં સાફ સફાઈ જે કરવામાં આવે અંદાજિત 60 કિલોમીટરના રેશિયામાં આ કેનાલો છે, બરાબર. તો એનું 30 લાખ જેવું સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે. પણ સિંચાઈના જે કર્મચારીઓ અને જે અમુક રાજકીય લોકોને સાંઠગાંઠને કારણે અમારે કેનાલોમાં જેમ દેખાવો કરી અને ફોટા પાડી અને એનું મતલબમાં એવું સાફ સફાઈ કરે છે. સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે, પણ જે રેગ્યુલર જે પદ્ધતિ વાઇઝ જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી. પરિસ્થિતિ શું થાય છે? પરિસ્થિતિ છે તમે આપ જોઈ શકો છો કે અડધા જે આ બાજુ કેનાલની બાજુમાં જે ભાઈનું ખેતર છે એના અડધા ખેતરમાં ઘઉં ઉગ્યા છે ને અડધા ખેતરમાં ઉગ્યા નથી. એનું કારણ કે જેસીબીના જે છે કેનાલ મતલબમાં એલી હોય મજબૂત, તો જેસીબીથી ખાડા પડી જતા હોય તો બાજુમાં જે ઓનાળ પડી જાય તો એના ખેતરોમાં પાણી મતલબમાં એમને કેનાલ આવે એટલે પલળી જાય આખું. ટ્રેક્ટર કોઈ આવતા નથી, અમુક જેસીબી માથે આવીને આટા મારીને વયા જાય, ફોટા પાડીને વયા જાય. અધિકારીઓને રજૂઆત કરીએ તો કે થઈ જશે, બરાબર, અમારી દેખરેખ નીચે છે, થઈ જશે. હવે તમે જો એની સાઈડોમાં રસ્તા એવું જેસીબી હલાવીને વયા જાવ તો એમ બેકાર રસ્તા પર થઈ જાય ને કેનાલોમાં ગાબડા કાઢી નાખે. પાણીની જોવું તમે પરિસ્થિતિ, પાણી વેડફાઈ રહ્યું છે. જેસીબી દ્વારા કરવામાં આવી પણ જોઈએ એવી સાફ સફાઈ નહીં. ખાલી જેસીબી હલાવી દીધું કે ભાઈ આ કેનાલ માઇલર છે તો માઇલરમાં 3-4 કલાક હલવી નાખે એટલે વાત પતી જાય. એમ આત્મોકાર છે તો આત્મોકાર છે, મિતિયાજની કેનાલ છે એમાં ફેરવી નાખે 5-5 કલાક, બાકીની વાત પતી જાય. હવે 30 લાખનું બજેટ જાહેર કર્યું એમાં ભાઈ સરવાળે હું. તો બીજી બાજુ આ સમગ્ર મુદ્દે સિંચાઈ વિભાગના અધિકારીઓએ ખેડૂતોના આક્ષેપોને નકારી કાઢ્યા છે. વિભાગના જવાબદાર અધિકારીઓનું કહેવું છે કે કેનાલ સફાઈની કામગીરી નિયમો અને માર્ગદર્શિકા મુજબ જ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ કામગીરી હજી પૂર્ણ થઈ નથી અને આગામી 20 દિવસ સુધી સફાઈ કાર્ય ચાલુ રહેશે. તેથી આ તબક્કે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. સાફ સફાઈનું કામ આપણે ટેન્ડર જે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલી છે કે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં જેના નીચા ભાવ આવેલા છે તે ઇજારદારને આ કેનાલ સાફ સફાઈનું કામ આપવામાં આવેલું છે. અને આ કામ સાફ સફાઈનું કામ અંદાજિત 20 દિવસ પહેલા કે હાલ કેનાલમાં પેલું પ્રથમ પાણી પૂર્ણ થઈ ગયું છે અને બીજું પાણી ચાલુ છે. એટલે 13 તારીખના રોજ સિંચાઈ સમિતિની બેઠક મળી છે અને બેઠકમાં નક્કી થયા મુજબ ફોર્મ ભરવાની અને કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ થયા બાદ કે આ વખતે માવઠું પણ પડેલું હતું, કેનાલમાં પાણી ચાલુ હતું, એટલે કેનાલ છોડવા પહેલા જેટલું આવશ્યકતા મુજબનું કામ હતું તે કામકાજ પૂર્ણ કરી અને કેનાલમાં પાણી છોડવામાં આવેલું હતું. અને તે સિવાય વાત કરું કે જે અમુક સાઈડોમાં કે જે કેનાલ પાણી છોડવામાં નડતર હોય અને જે અમારા ગેટ રિપેરિંગનું કામ છે કે જે અમે બીજું કોઈ એવો સમય મર્યાદા નક્કી કરીને કે જ્યારે ખેડૂતોને પાણી આપવામાં ડિસ્ટર્બ ન થાય ત્યારે એ કામ કરવાનું આપણું આયોજન છે. કામની 4 મહિનાની સમય મર્યાદા છે. હાલ કામનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવેલો છે. કામમાં જે કેનાલના આપણા અંદાજિત 1000 હેક્ટર જેટલા વિસ્તારમાં પ્રથમ પાણી પૂર્ણ કરી અને બીજું પાણી પણ ચાલુ કરી. કેનાલની સમગ્ર લંબાઈની વાત કરું તો 45 કિલોમીટર જેટલી અંદાજિત આપણી જે ડાબા કાંઠાનો કેનાલોની લંબાઈ છે. કેનાલોના ટેન્ડરની રકમની વાત કરીએ તો અંદાજિત 15 લાખ રૂપિયા જેટલી કેનાલ એમાં સાફ સફાઈ, ગેટ રિપેરિંગ, જ્યાં ત્યાં ગાબડા પડેલા હોય તો એના રિપેરિંગ એવા અન્ય કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને કેનાલના તમને સમય મર્યાદાની વાત કરું તો 4 મહિનાની સમય મર્યાદા છે. હરભોલે કન્સ્ટ્રક્શન જે હરભોલે બિલ્ડર્સ કરીને છે એજન્સી, એને આ કામ એનાયત કરવામાં આવેલું છે. જો સમયસર અને યોગ્ય રીતે કેનાલની સફાઈ ન થાય તો શિંગોડા ડેમનું પાણી અંતિમ છેડા સુધી ન પહોંચવાની શક્યતા છે, જેનાથી 1200 હેક્ટર જમીન પર ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. મહેશ ટોડા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.